પવનને લઈને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું। સવારના સમયમાં ઝાકળ જોવા મળે, દિવસભર વાતાવરણ ખુલ્લું રહેશે। 7 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાતમાં 10 થી 12 કિલોમીટરની ઝડપે પવન રહી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 12 થી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાતમાં 13 થી 14 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે મધ્ય ગુજરાતમાં 10 થી 11 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દર વર્ષ કરતાં પવનની ગતિ થોડી ઓછી રહી શકે। પવનની જે દિશા અને ગતિ છે તે અસમંજસ વાળા રહેવાના છે। આમ જોવા જઈએ તો પતંગ રસિકો માટે બહુ કઈ ચિંતાનું કારણ નથી, પણ છતાં આપણે જોવા જઈએ તો જે આપણે વહેલી સવારનું જે હવામાન હશે એમાં ધુમ્મસ વાળું હવામાન હશે, વિઝિબિલિટી ડાઉન થશે, ઝાકળ વર્ષા જોવા મળશે। ગાંધીનગર, અમદાવાદ, આણંદ અને નડિયાદ આ 4 જિલ્લાની અંદર પવનની ઝડપ થોડીક વધારે ઓછી રહે, એટલે કે 7 થી લઈને 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન નોંધાય તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો હશે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા તમામ વિસ્તારોની અંદર 10 થી 12 કિલોમીટરની ઝડપ જોવા મળશે। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર, જામનગર હોય, અથવા તો જે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ વગેરે તમામ વિસ્તાર છે, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર પવનની ઝડપ છે એ 12 થી 14 કિલોમીટર પ્રતિ કલાક નોંધાય તેવી શક્યતાઓ રહેશે।